In this lecture, we are going to discuss important theorem of linear independence. Okay. So, theorem number 1 is let A is linearly dependent set of vectors and B is finite such that A is subset of B. Then B is also linearly dependent. શું પ્રૂવ કરવાનું છે? સેટ A આપણને linearly dependent આપેલો છે અને બી છે એ ફાઇનાઇટ આપેલો છે જેથી એ ઇઝ સબસેટ ઓફ બી થાય. ઓકે, તો આપણે પ્રૂવ કરવાનું છે બી ઇઝ ઓલ્સો લિનિયરલી ડિપેન્ડન્ટ. ઓકે, તો પ્રૂફ જોઈએ. લેટ અસ કન્સિડર સેટ એ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ વેક્ટર v1 બાર v2 બાર અપ ટુ vm બાર which is linearly dependent, LD, linearly dependent. Okay, and set b is equal to v1 bar v2 bar up to vm bar. Now a is subset of b, એટલે કે b ની અંદર a તો આખો આવેલો જ હશે, એટલે કે v1 to vm તો આવેલા જ છે, પણ એના સિવાયના વધારાના વેક્ટર પણ હોઈ શકે. ઓકે, તો vm plus 1 bar up to vn bar. ઓકે, અને b ફાઇનાઇટ છે એટલે કે n ફાઇનાઇટ સુધી આપણે કન્સિડર કરેલું છે, where m is less than equal to n. ઓકે, કારણ કે a is subset of b, એટલે કે a ની અંદર જેટલા વેક્ટર છે એટલા b માં આવવા જ જોઈએ, વધારાના હોય અથવા ના પણ હોય. ઓકે, સો m is less than equal to n. Now a is linearly dependent. a છે linearly dependent છે એટલે કે નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન છે એ આપણને શું આપશે? 0 વેક્ટર આપશે. હવે નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન એટલે એટલીસ્ટ વન વેક્ટર નોન ઝીરો હોવો જોઈએ. સો a is linearly dependent, so there exists real number alpha 1 alpha 2 up to alpha m, કારણ કે m વેક્ટર છે, such that at least one alpha I does not equal to 0, એટલે કે એક સ્કેલર છે એ નોન ઝીરો છે for all I from 1 to m. And linear combination alpha 1 v1 bar alpha 2 v2 bar up to alpha m vm bar gives the 0 vector. Okay, linear dependent છે એટલે નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન માટે એટલીસ્ટ વન નોન ઝીરો સ્કેલર મળશે કે જેથી લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપશે. ઓકે, સો આ ટાઈપનું આપણને મળ્યું, એને નામ આપ્યું ઇક્વેશન એ. હવે નાવ મલ્ટીપ્લાય વેક્ટર્સ. હવે જે બી વેક્ટર સેટ બીમાં vm પ્લસ 1 vm પ્લસ 2 અને vn આ જે વધારાના વેક્ટર છે એને આપણે 0 વડે મલ્ટીપ્લાય કરશું એન્ડ એડ ઇટ બોથ ધ સાઇડ ઓફ ઇક્વેશન એ. હવે આપણે સેટ બી ને લિનિયરલી ડિપેન્ડન્ટ બતાડવું, એટલે કે એનું નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપે એવું બતાડવું છે. તો જે આ બીજા વધારાના વેક્ટર છે, જે vm સુધીના વેક્ટર માટે આપણને સ્કેલાર મળી ગયા કે જેમાં એક સ્કેલાર નોન ઝીરો છે. હવે આ જો વધારાના છે જે vm પ્લસ 1 ટુ vn, એને આપણે 0 વડે મલ્ટીપ્લાય કરી અને ઇક્વેશન એની બંને બાજુ ઉમેરી દઈશું. હવે 0 વડે કોઈ વેક્ટરને મલ્ટીપ્લાય કરો એટલે 0 વેક્ટર આવશે, એટલે બે બાજુ ઉમેરશું તો કાંઈ ફેર પડશે નહીં. સો આલ્ફા 1 v1 બાર આલ્ફા 2 v2 બાર આલ્ફા m vm બાર પ્લસ 0 vm પ્લસ 1 બાર પ્લસ 0 vm પ્લસ 2 બાર અપ ટુ સો ઓન. અને આ બાજુ રાઇટ હેન્ડ સાઈડ ઉમેરશું જ્યારે 0 વેક્ટરને તો પણ ત્યાં વધશે 0 વેક્ટર. હવે સો વી ગેટ રિયલ નંબર આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા m પ્લસ 1 ટુ આલ્ફા n ફોર વેક્ટર્સ ઓફ સેટ બી. બરાબર, હવે આમાં સેટ બીના બધા વેક્ટર આવી ગયા v1 થી vn સુધીના. એના માટે આપણને આટલા સ્કેલર્સ મળી ગયા, જ્યાં આલ્ફા m પ્લસ 1 ટુ આલ્ફા n શું છે એ બધા 0 છે અને આમાં આપણને એક નોન ઝીરો મળે છે. ઓકે, સો સેટ બીના બધા વેક્ટર માટે આપણને સ્કેલાર્સ મળે છે in which at least one alpha I does not equal to 0 for I running from 1 to m. Okay, not m plus 1. I running from 1 to m, કારણ કે સેટ એ ઉપરથી આપણને આ નોન ઝીરો સ્કેલર મળેલું ને, એટલે m પ્લસ 1 ટુ n સુધીના તો બધા આપણે 0 કન્સિડર કરેલા છે. સો આલ્ફા I does not equal to 0. હેન્સ સેટ બીના વેક્ટર માટે આપણને નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર મળ્યું અને સ્કેલાર પણ નોન ઝીરો મળી ગયો, તો સેટ બી શું થઈ જશે? લિનિયરલી ડિપેન્ડન્ટ. હવે આ બધા જે થિયરમ છે એને આપણે આગળ જે થિયરમ પ્રૂવ કરવાના છે અમુક, એમાં દરેક ડગલે ને પગલે યુઝ આવશે.
ओके, तो आ याद राखवानुं कि जो आपेलो सेट लिनियरली डिपेन्डન્ટ होय अने ई कोई बीजा सेटनो सबसेट थतो होय तो जे मोटो सेट छे ई पण लिनियरली डिपेन्डન્ટ थशे। मोटो सेट मीन्स सुपर सेट। ओके, ए इज सबसेट ऑफ बी होय तो ए इज कॉल्ड सबसेट ऑफ बी एंड बी इज कॉल्ड सुपर सेट ऑफ ए। ओके, नेक्स्ट आगळ जोईए थियरम नंबर 2। नाउ थियरम नंबर 2 इज any non-empty subset of linearly independent set of vectors is also linearly independent. Last theorem માં શું હતું? A is subset of B હોય અને A linearly dependent હોય તો B પણ linearly dependent થાય. હવે અહીંયા શું કીધું છે? any non-empty subset of linearly independent set of vector, એટલે કે કોઈ એક સેટ આપેલો છે જે linearly independent છે तो तमे एनो कोई पण सबसेट कन्सिडर करशो तो ई पण शुं थशे? लिनियरली इंडिपेन्डન્ટ थशे। कंडीशन शुं? तो कि नॉन एम्प्टी होवो जोईए। ओके, तो प्रूफ जोईए। तो फर्स्ट ऑफ ऑल लेट अस एज्यूम दैट वेक्टर सेट ए इज लिनियरली इंडिपेन्डન્ટ। बराबर, एक सेट आपणे ए कन्सिडर कर्यो जे लिनियरली इंडिपेन्डન્ટ छे। एना माटे बी इज सबसेट ऑफ बे ए। ओके, B is subset of A. बीजो सेट B consider कर्यो where B does not equal to 5 એટલે કે નોન એમ્પ્ટી છે। ઓકે, તો સેટ A is linearly independent, B is subset of A which is non empty. Our aim is to show that B is also linearly independent. So claim is B is linearly independent. So હવે if possible assume that B is linearly dependent. આપણે लिनियरली इंडिपेन्डન્ટ प्रूव करવું છે તો ધારો કે B છે लिनियरली डिपेन्डન્ટ છે। सो હવે આપણે લાસ્ટ થિયરમ શું યુઝ કર્યો? થિયરમ નંબર 1। ઓકે, B ઇઝ સબસેટ ઓફ A, B ઇઝ लिनियरली डिपेन्डન્ટ અને B ઇઝ સબસેટ ઓફ A। તો લાસ્ટ થિયરમ પ્રમાણે શું થાય? A પણ શું થઈ જશે? लिनियरली डिपेन्डન્ટ। ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ A ઇઝ ઓલ્સો लिनियरली dependent, but this is contradiction as A is linearly independent છે। આપણે લાસ્ટ હમણાં થિયરમ જોયો કે B છે linearly dependent હોય તો એનો સુપર સેટ પણ linearly dependent થાય એટલે કે A પણ linearly dependent થશે। પણ કોન્ટ્રાડિક્શન મળ્યું શું કામ? તો કે A તો આપણે કેવો ધારેલો છે? linearly independent સેટ ધારેલો છે। Hence our assumption is wrong. એટલે કે આપણે B છે linearly dependent એવું ધાર્યું તો એ ખોટું છે। તો વેક્ટર સેટ B is linearly independent. ઓકે, તો આ રીતે આપણે બે વસ્તુ જોઈ। A સબસેટ ઓફ B હોય અને A છે એ linearly dependent હશે તો એના બધા સુપર સેટ કેવા થશે? linearly dependent થશે। નાવ હવે બીજી વસ્તુ શું? B सबसेट ऑफ A होय અને A છે એ linearly independent હશે તો એના બધા સબસેટ કેવા થશે? linearly independent થશે। ઓકે, આ બે થિયરમ આપણે જોયા। બરાબર, બહુ જરૂર પડશે આગળ, યાદ રાખજો। નાવ થિયરમ નંબર 3 શું કહે છે? वेक्टर V bar, वेक्टर V1 bar, V2 bar up to Vn bar are vectors of vector space V. n+1 वेक्टर આપણને આપેલા છે V, V1, V2 up to Vn સુધીના। Now V bar is linear combination of vectors V1 bar, V2 bar up to Vn bar. વેક્ટર V bar છે એ બીજા V1 to Vn વેક્ટર આપેલા છે એનું linear combination છે। Then set of vectors V bar, V1 bar, V2 bar up to Vn bar is linearly dependent. બરાબર, આ સેટ છે એ linearly dependent છે એવું બતાડવું પડે, એટલે કે નોન ટ્રિવિયલ linear combination 0 વેક્ટર આપે છે એવું બતાડવું પડે। ઓકે, તો એના માટે પહેલા કન્સિડર કરી લીધું વેક્ટર V bar is linear combination of vectors V1 bar, V2 bar up to Vn bar। બરાબર, એવું આપણને ઓલરેડી આપેલું છે। ओके, अब लिनियर कॉम्बिनेशन है। सो देर एक्जिस्ट स्केलर्स α1, α2 up to αn such that α1 v1 bar plus α2 v2 bar plus αn vn bar is equal to v bar।
लिनियर कॉम्बिनेशन की डेफिनेशन उपरथी आपणे आ रीते लखी सकीए कि वी बार छे ए आ बधा वेक्टरनुं लिनियर कॉम्बिनेशन छे तो आपणने स्केलर मळे अल्फा 1 अल्फा 2 अल्फा। हवे केवा मळे ए आपणने ख्याल नथी, 0 पण मळे नॉन 0 पण मळे, बराबर मळे छे कि जेथी अल्फा 1 v1 बार प्लस अप टू सोन अल्फा एन vn बार इज इक्वल टू v बार थाय। आ डेफिनेशन उपरथी क्लियर छे। ओके, नेक्स्ट हवे जोईए। So alpha 1 v1 bar plus alpha 2 v2 bar plus up to so on alpha n vn bar is equal to v bar આટલું આપણને મળ્યું. So this implies that alpha 1 v1 bar alpha 2 v2 bar up to so on alpha n vn bar. Now this v bar આપણે આ v bar ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો -1 v bar is equal to 0 વેક્ટર, theta is 0 વેક્ટર. So આપણને શું મળ્યું? alpha 1 v1 bar એટલે કે આપણને જ્યારે આ વી બારને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લઈ આવ્યા ત્યારે આપણને શું મળ્યું તો કે -1 વી બાર એટલે કે વેક્ટર v1 બાર v2 બાર અપ ટુ vn બાર અને વી બાર માટે આપણને સ્કેલાર્સ મળી ગયા alpha 1 alpha 2 alpha n અને -1 કે જેથી આ બધા વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર મળે છે. સો હેન્સ વી ગેટ n+1 રિયલ નંબર alpha 1 alpha 2 alpha n આ પણ એક રિયલ નંબર છે -1 such that -1 does not equal to 0 એટલે કે -1 એક તો આપણને નોન ઝીરો મળી ગયો. સો એટલીસ્ટ 1 ઇઝ નોન ઝીરો એટલે કે આ જે આપણને સ્કેલાર્સ રિયલ નંબર મળ્યા n+1 એમાંથી એક તો નોન ઝીરો છે જ -1 આ રહ્યું, બીજાનો ખ્યાલ નથી કે જેનું આ બધા વેક્ટર આનેનું લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપે છે. એટલે કે આપણને શું મળ્યું તો કે નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપે છે તો સેટ શું થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ. સો નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન gives 0 વેક્ટર. સો સેટ v1 બાર v2 બાર vn બાર એન્ડ v બાર ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ. ઓકે, આ થિયરમનો પણ આપણે વારંવાર યુઝ કરશું. તો આ બધા લગભગ થિયરમ છે 6-7 ફૂલ આઈએમપી થિયરમ છે. ઓકે, સો રિમેમ્બર ઇટ. નાવ થિયરમ નંબર 4, 3 થિયરમ જોયા. હવે થિયરમ નંબર 4, set of vectors v1 bar v2 bar up to vn bar is linearly dependent. ઓકે, આ ખાસ યાદ રાખજો, ઇન્ડિપેન્ડન્ટ છે કે ડિપેન્ડન્ટ એમાં ભૂલ ન થાય. બધા થિયરમમાં કઈ રીતે જવું આગળ, ડિપેન્ડન્ટ હોય તો શું કરવું, ઇન્ડિપેન્ડન્ટ હોય તો શું કરવું એ જોવાનું. તો set of vectors v1 bar v2 bar up to vn bar is linearly dependent if and only if a vector vk where key is between 2 and n which is linear combination of its preceding vector v1 bar v2 bar up to vk -1 bar. શું કહેવા માગે છે તો કે કોઈ સેટ આપેલો છે વેક્ટરનો, એ લિનિયરલી ડિપેન્ડન્ટ હશે ત્યારે એક વેક્ટર એવો મળશે કે જે તેના આગળના બધા વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન થશે. અને જો કોઈ એક વેક્ટર એવો મળી જાય કે જે બધા આગળના વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન થાય તો આપેલો સેટ છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. બે બાજુ આપણે પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ એઝ્યુમ ધેટ સેટ ઓફ વેક્ટર્સ v1 બાર v2 બાર અપ ટુ vn બાર ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ ધારી લીધું. લિનિયરલી ડિપેન્ડન્ટ એટલે ડેફિનેશન નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપશે. સો ધેર એક્ઝિસ્ટ સ્કેલાર્સ alpha 1 alpha 2 up to alpha k such that at least one alpha I does not equal to 0, I running from 1 to up to n. And linear combination alpha 1 v1 bar alpha 2 v2 bar up to alpha n vn bar gives the 0 vector. બરાબર, લિનિયરલી ડિપેન્ડન્ટની ડેફિનેશન. તો ને એને આપણે નામ આપ્યું ઇક્વેશન નંબર A. ઓકે, સો શું મળ્યું આપણને? લિનિયર ડિપેન્ડન્ટની ડેફિનેશન યુઝ કરી અને આપણને આ ઇક્વેશન A મળ્યું. હવે નેક્સ્ટ, હવે આપણે પ્રૂવ શું કરવાનું છે તો કે કોઈ એક વેક્ટર એવો મળશે કે જે તેની આગળના બધા વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન હશે. તો એના માટે લેટ અસ એઝ્યુમ ધેટ આલ્ફા કે ઇઝ લાસ્ટ નોન ઝીરો રિયલ નંબર. એટલે કે આલ્ફા કે પછીના જેટલા પણ આપણને સ્કેલાર અથવા રિયલ નંબર મળે છે એ બધાની વેલ્યુ 0 છે, વેર કે ઇઝ લેસ ધેન n. ઓકે, આવું આપણે એઝ્યુમ કર્યું કે આલ્ફા કે છે એ લાસ્ટ નોન ઝીરો રિયલ નંબર છે કે જ્યાં કે લેસ ધેન n
એટલે કે આલ્ફા કે પછીના બધા પણ સ્કેલાર છે આલ્ફા કે +1 આલ્ફા કે +2 અપ ટુ આલ્ફા n એની વેલ્યુ 0. સો પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન એ. આપણે જે આગળ ઇક્વેશન મળ્યું હતું એમાં આલ્ફા કે +1 ટુ આલ્ફા n ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આપણે મૂકશું. સો વી ગેટ આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર અપ ટુ આલ્ફા કે vk બાર પ્લસ 0 into vk plus 1 bar up to so on 0 into vn bar gives the 0 vector. Okay, કારણ કે આલ્ફા n સુધી આલ્ફા k plus 1 થી આલ્ફા n એ બધાની વેલ્યુ 0 આપણે મૂકી દીધી, તો આ બધા ક્યાં 0 વેક્ટર થઈ જશે. તો આપણને નેક્સ્ટમાં શું મળશે? આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર પ્લસ અપ ટુ સો ઓન આલ્ફા k vk બાર ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. ઓકે, સો હવે vk બાર એને આપણે ફોર્મ્યુલા સબ્જેક્ટ બનાવીએ તો vk બાર ઇઝ ઇક્વલ ટુ આ રાઇટ હેન્ડ સાઈડ જશે તો માઇનસ આલ્ફા 1 અપોન ધીસ આલ્ફા કે ઇઝ નોન ઝીરો. ઓકે, કારણ કે લાસ્ટ નોન ઝીરો છે એટલે આલ્ફા કે નોન ઝીરો. સો આને રાઇટ હેન્ડ સાઈડ આ સ્ટેપ આ રીતે લખી શકીએ. આલ્ફા કે bk બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા 1 v1 બાર प्लस माइनस आल्फा 2 v2 बार प्लस अप टू सो ऑन माइनस आल्फा k माइनस 1 vk माइनस 1 बार. ओके, नाउ आल्फा के ने आपणे छेद में जवा देशुं. सो vk बार इज इक्वल टू माइनस आल्फा 1 अपॉन आल्फा k v1 बार प्लस माइनस ऑफ आल्फा 2 अपॉन आल्फा k v2 बार प्लस अप टू सो ऑन माइनस ऑफ आल्फा k माइनस 1 अप टू अपॉन आल्फा k vk माइनस 1 बार. ओके, હવે આ બધા પણ શું છે? સ્કેલાર્સ જ છે. ઓકે, રિયલ નંબર જ છે. આલ્ફા 1 પણ રિયલ નંબર, આલ્ફા કે પણ રિયલ નંબર, તો આ પણ એક શું થશે? રિયલ નંબર થશે. તો vk બારને તમે શું કર્યું? તો કે v1 બાર v2 બાર અપ ટુ vk માઇનસ 1 બારના લિનિયર કોમ્બિનેશનમાં લખ્યું. આના ઉપરથી તમે એવું કહી શકો. ઓકે, સો ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ vk બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ ઇટ્સ પ્રિસીડિંગ વેક્ટર્સ v1 બાર v2 બાર અપ ટુ vk માઇનસ 1 બાર. બરાબર, આપણે શું સ્ટાર્ટ કર્યું હતું? તો કે v1 અપ ટુ vn લિનિયરલી ડિપેન્ડન્ટ છે. એના ઉપરથી આપણને ડેફિનેશન ઉપરથી ઇક્વેશન નંબર એ મળ્યું. પછી આપણે એક નોન ઝીરો લાસ્ટ નોન ઝીરો રિયલ નંબર આલ્ફા કે કન્સિડર કર્યો, એટલે એના પછીના તમામ શું થશે? 0 થશે. પછી એની બધાની વેલ્યુ આપણે ઇક્વેશન એમાં મૂકી. બરાબર, પછી વેક્ટર vk ને આપણે સબ્જેક્ટ બનાવ્યો તો આપણને મળ્યું કે એ v1 બાર v2 બાર અપ ટુ vk માઇનસ 1 બાર કે જેના આગળના વેક્ટર છે એનું લિનિયર કોમ્બિનેશન થાય છે. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું કે vk બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ ઇટ્સ પ્રિસીડિંગ વેક્ટર v1 બાર v2 બાર અપ ટુ vk બાર vk માઇનસ 1 બાર. ઓકે, હવે કન્વર્સ પાર્ટમાં શું છે? તો કે ધારો કે conversely assume that vk bar is linear combination of its preceding vector v1 bar v2 bar up to vk minus 1 bar. બરાબર, આવું આપણે ધારી લીધું. that is vk bar is linear combination of its preceding vector v1 bar v2 bar up to vk minus 1 bar. તો આપણે લાસ્ટ થિયરમ શું જોયો કે કોઈ એક વેક્ટર અન્ય બીજા વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન હોય તો એ આખો સેટ આપણે જ્યારે કન્સિડર કરશું તો એ સેટ છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. સો હિયર vk બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ ધીસ વેક્ટર. સો બાય લાસ્ટ થિયરમ નંબર 3 સેટ ઓફ વેક્ટર v1 બાર v2 બાર vk માઇનસ 1 બાર અને vk ને પણ કન્સિડર કરવાનો, તો એ સેટ શું થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ થશે. હવે v1 બાર v2 બાર અપ ટુ vk બાર આ સેટ છે એ v1 બાર v2 બાર અપ ટુ vn બાર એનો સબસેટ થશે. બરાબર, તો થિયરમ નંબર 1 v1 બાર ટુ vk બાર વાળો સેટ છે લિનિયરલી ડિપેન્ડન્ટ છે. ઓકે, એન્ડ ધીસ ઇઝ સબસેટ ઓફ અવર મેઇન સેટ v1 બાર v2 બાર અપ ટુ vn બાર. સો બાય ધ થિયરમ નંબર 1 સેટ a છે લિનિયરલી ડિપેન્ડન્ટ છે, તો b પણ કેવો થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. તો અહીંયા સેટ એ તરીકે આપણે v1 બાર અપ ટુ vk બાર લિનિયરલી ડિપેન્ડન્ટ છે, તો આપણો સેટ બી એટલે કે v1 બાર v2 બાર અપ ટુ vn બાર પણ શું થશે? લિનિયરલી ડિપેન્ડન્ટ. સો સેટ ઓફ વેક્ટર v1 બાર v2 બાર અપ ટુ vn બાર ઇઝ ઓલ્સો લિનિયરલી dependent. This gives the proof of our
થિયરમ આપણે બે બાજુથી પ્રૂવ કરી લીધું. પહેલાં આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ કન્સિડર કર્યું, પછી આપણે કીધું કે જે સેટ છે એમાંથી એક વેક્ટર એવો મળે છે કે જે તેની આગળના વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન થશે. અને કન્વર્સ પાર્ટમાં આપણે એવું લીધું કે કોઈ એક વેક્ટર છે એ એના પ્રિસીડિંગ વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન થાય તો આપેલો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ છે. ઓકે, સો ધીસ ગિવ્સ ધ થિયરમ ઓફ અવર પ્રૂફ. તો આજે જે આપણે 4 થિયરમ જોયા એ કઈ રીતે હતા, અને પછીના બીજા 2 થિયરમ છે એ સ્પાન ઉપરના છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજના થિયરમમાં શું કીધું, તો કે કોઈ એ સબસેટ ઓફ બી આપેલો હોય, એ છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો એના બધા સુપરસેટ કેવા થશે, લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. એટલે કે બી પણ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. બીજો થિયરમ કેવો હતો, બી ઇઝ સબસેટ ઓફ એ હતો, એ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હતો, તો સેટ એના ઓલ સબસેટ પણ કેવા થશે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. એટલે કે સેટ એના પણ જેટલા તમે સબસેટ કન્સિડર કરશો એ બધા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. બરાબર, બેમાં ઊંધું છે એટલે ખાસ યાદ રાખશો. સેટ એ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો એના બધા સુપરસેટ, સેટ એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે તો એના બધા સબસેટ પણ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે. પછી કોઈ વેક્ટર વી બાર છે એ બીજા વેક્ટર v1 બાર v2 બાર અપ ટુ vn બારનું લિનિયર કોમ્બિનેશન હશે તો આપણે સેટ જ્યારે આખો વી બાર v1 બાર અપ ટુ vn બાર કન્સિડર કરશું તો એ પણ કેવો થશે, લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. ઓકે, આ થિયરમ નંબર 3 હતો. થિયરમ 4 શું હતો, થિયરમ નંબર 4 તો કે આપેલો સેટ v1 બાર અપ ટુ vn બાર જ્યારે લિનિયરલી ડિપેન્ડન્ટ હશે ત્યારે ઇફ એન્ડ ઓનલી ઇફ ધેર એક્ઝિસ્ટ વેક્ટર vk બાર such that vk bar is linear combination of its preceding vector. ઓકે, આ 4 થિયરમ આપણે જોયા. હવે આના પછીના નેક્સ્ટ થિયરમ છે 2, એ સ્પાનિંગ ઉપર છે. ઓકે, તો આ બધા 4 થિયરમ છે એ બધા થિયરમનો યુઝ આના પછીના નેક્સ્ટ થિયરમમાં આવશે. ઓકે, આ 4 થિયરમનો યુઝ આપણે નેક્સ્ટ થિયરમમાં કરશું. તો આ ખાસ એકવાર સમજી લેજો, વાંચી લેજો, કાંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ઓકે, તો ધીસ ઇઝ ઇનફ ફોર ધીસ લેક્ચર. નાવ વી વિલ ડિસ્કસ ધ remaining 2 theorem in the next lecture. Okay, thank you.